નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. 1.67 મિલિયન મેટ્રિક ટન સીએનડી કચરાને રિસાયકલ કર્યું. અમદાવાદ અનંત નેશનલ યુનિવર્સિટી ખાતે સેન્ટર ફોર સસ્ટેનેબિલિટી દ્વારા ગ્રાઉન્ડ બ્રેકિંગ રિપોર્ટે કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન કચરાનું ટકાઉ સંચાલન કરવામાં અમદાવાદની નોંધપાત્ર પ્રગતિ પર પ્રકાશ પાડ્યો છે. સંસાધન કાર્યક્ષમતા અને બાંધકામ અને ડિમોલિશન વેસ્ટનું રિસાયકલિંગના અહેવાલમાં જણાવાયું છે કે અમદાવાદે 2015થી પ્રભાવશાળી 1.67 મિલિયન મેટ્રિક ટન સીએનડી કચરાને રિસાયકલ કર્યો છે, જે શહેરને ટકાઉ કચરા વ્યવસ્થાપન પદ્ધતિઓમાં અગ્રણી સ્થાન આપે છે. અનંત નેશનલ યુનિવર્સિટી ખાતે સેન્ટર ફોર સસ્ટેનેબિલિટીના એસોસિએટ પ્રોફેસર અને ડાયરેક્ટર ધવલ મોનાણીના નેતૃત્વમાં અને ડૉક્ટર શરદ બાલા જોશી, અસીમા સાહુ, સંશોધક સાથે વરિષ્ઠ સંશોધક, ઉર્જા વપરાશ, કાચા માલના નિષ્કર્ષણ, ઉત્સર્જન, પાણીનો ઉપયોગ અને લાકડાના વપરાશમાં ક્ષેત્રના નોંધપાત્ર યોગદાનને જોતા સીએનડી કચરાના પર્યાવરણીય રીતે જવાબદાર વ્યવસ્થાપનની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો. આ પડકારરૂપ હોવા છતાં ભારતમાં બાંધકામ કચરાનો માત્ર એક અંશ પ્રક્રિયા કરવામાં આવે છે. કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન વેસ્ટ મેનેજમેન્ટમાં અમદાવાદની સફળતાનો શ્રેય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડીએનપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની જાહેર ખાનગી ભાગીદારીને જાય છે. આ રિપોર્ટ માટેના સંશોધનને પૂર્ણ કરવામાં 15 મહિનાનો સમય લાગ્યો છે. સંજીવ રાજપૂત, अहमदाबाद. ये था कि जो कंस्ट्रक्शन एंड डिमोलिशन वेस्ट, आपको पता होगा वेस्ट मटेरियल जो होता है वो अलग अलग प्रकार के होते हैं. उसमें ऑर्गेनिक वेस्ट और इनऑर्गेनिक वेस्ट ऐसे दो मेजर प्रकार होते हैं. और इनऑर्गेनिक वेस्ट में फिर जैसे जो शहर का खास करके घन कचरा बोलते हैं हम लोग, सॉलिड वेस्ट, उसमें बहुत प्रकार के वेस्ट होते हैं. और उसमें एक वेस्ट मटेरियल जो होता है वो कंस्ट्रक्शन एंड डिमोलिशन वेस्ट होता है. कंस्ट्रक्शन का मतलब होता है कोई भी इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट इंक्लूडिंग हाउसिंग, जो गृह निर्माण काम होता है, उसमें बहुत प्रकार के वेस्टेज जैसे ब्रिक्स हो गई, आपकी कंक्रीट हो गया, और जो जूने बिल्डिंग हम तोड़ के भी कई बार साइट क्लियर करते हैं, उसमें भी जो वेस्ट मटेरियल होता है वो मटेरियल को अगर हम प्रोसेस करके यूज़ करें तो बहुत सारे एनर्जी बच सकते हैं. क्योंकि उसमें मूल जो मटेरियल था जैसे सीमेंट था, ब्रिक्स होगी या स्टील होगा, कंक्रीट होगा, वो सब बनाने में पहले ही एनर्जी का वेस्ट हुआ है. और आज हम बात कर रहे हैं कार्बन न्यूट्रल रिजिम की, मतलब कार्बन फुटप्रिंट या जो कार्बन डाइऑक्साइड जो गैस होता है उसको कम करने की, ग्रीन हाउस गैसेज भी बोलते हैं, उसको कम करने की जो बात है, जो भारत सरकार का भी मैंडेट है. और पूरे विश्व में आज जो चल रहा है कि एनवायरनमेंट को बचाना है, बाय 2050 तक अपने को अगर ओवरऑल टेम्परेचर, जो ग्लोबल वार्मिंग आपने शब्द सुना होगा, वो कम करना है, तो ये सब चीज़ें करनी पड़ेगी. इसका एक भाग करके अनंत यूनिवर्सिटी ने यहाँ अपने सेंटर सस्टेनेबिलिटी डेवलपमेंट सेंटर में एक रिपोर्ट, एक स्टडी किया उन्होंने गए 15 महीने में, 15 मंथ्स. और वो स्टडी का आज हमने वो जो रिपोर्ट आई है उसको हमने लॉन्च किया. હું ધવલ મોનાણી છું. હું અહીંયા એસોસિએટ પ્રોફેસર અને ડાયરેક્ટર સેન્ટર ઓફ અફોર્ડેબલ હાઉસિંગ અને અનંત ફેલોશિપ. આ જે રિપોર્ટ હતો એ અમારો પ્રયાસ હતો અન્ડરસ્ટેન્ડ કરવાનો કે ઇન્ડિયામાં આટલો જે વેસ્ટ જનરેટ થાય છે, કન્સ્ટ્રક્શન એન્ડ ડેમોલિશન વેસ્ટ, જે શ્રીમાલી સાહેબે કીધું કે જે આપણે કન્સ્ટ્રક્શન કરીએ છીએ, ઘર તોડીએ છીએ કે નવું કન્સ્ટ્રક્શન કરીએ છીએ અને પછી જનરેટ થાય છે, એનો ખૂબ જ ખરાબ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ થાય છે. કારણ કે એની અંદરથી કેમિકલ્સ લીચ થાય છે, આપણે ડમ્પિંગ કરીએ છીએ, તો એની સુકામી પ્રોસેસ થતો નથી. અને એના શું પ્રોબ્લેમ્સ છે, ફાઇનાન્શિયલી શું વાયબિલિટીમાં પ્રોબ્લેમ આવે છે, અને એનો અમે ઇનડેપ્થ સ્ટડી કર્યો અને અમે જોયું કે જે 32 કે એવા સીએનડી વેસ્ટ સેન્ટર્સ ઇન્ડિયામાં ચાલુ થયા, એમાંથી ઘણા બધા બંધ સુકામ થઈ ગયા. હવે એનો ઇનડેપ્થ સ્ટડી કર્યો અમે અમદાવાદ, સુરત, નોઈડા, દિલ્હી, બેંગ્લોર અને શ્રીનગર, આ જુદા જુદા લોકેશન્સમાં. અને એનું તારણ એ નીકળ્યું કે સીએનડી વેસ્ટને ટ્રાન્સપોર્ટ કરવો,
એમાંથી જે પ્રોડક્ટ્સ બને છે એની એક્સેપ્ટેબિલિટી, ટેક્સેશન સ્ટ્રક્ચર, એવા ઘણા બધા પ્રોબ્લેમ્સ છે, પણ જે થોડાક નાના નાના ઇન્ટરવેન્શન્સથી સોલ્વ થઈ શકે એવા છે. અને આ રિપોર્ટ છે એ આ બધા પ્રોબ્લેમ્સને હાઇલાઇટ કરે છે અને એનું શું કરવું જોઈએ અને ગવર્મેન્ટનો શું વધારે સપોર્ટ જોઈએ એ દેખાડે છે. દિલ્હી, નોઈડા, અમદાવાદ, સુરત આ લોકેશન્સ છે જેના પ્લાન્ટ્સ ખૂબ સારી રીતે ચાલી રહ્યા છે. પણ અમુક જે એક્ઝામ્પલ્સ છે કે નોઈડા અને સુરત એના પ્લાન્ટ્સ આઈડિયલ પ્લાન્ટ્સ કે આપણે કહી શકીએ, પણ એનું કારણ એ છે કારણ કે ત્યાં જે આ પ્રોસેસ મટીરિયલની રિક્વાયરમેન્ટ છે એ ખૂબ હાઈ છે, જ્યારે અમદાવાદ જેવા સેન્ટરમાં ઓછી છે. એટલે અમદાવાદમાં જે જનરેટ થાય છે ઓફિશિયલી વેસ્ટ એનો કદાચ 50%થી ઓછો જ પ્રોસેસ થાય છે, બીજો બધો ઇલીગલી ડમ્પ થાય છે. ઓફિશિયલી 2000 ટન વેસ્ટ જનરેટ થાય છે, એમાંથી 1000 ટન પ્રોસેસ થાય છે રોજનો. એટલે આવડું મોટું જે ક્વોન્ટિટી ઓફ વેસ્ટ જનરેટ થાય છે એ બધા સેન્ટરે નથી લઈ જતા, ડમ્પિંગ સાઇટે નથી લઈ જતા, એટલે આજુબાજુના ગામડાઓ જે જમીન છે એના ઉપર ઇલીગલી ડમ્પ કરે છે. હવે એના ઘણા બધા લોંગ રીચિંગ કોન્સિક્વન્સીસ છે, જેના લીધે આપણે હવે અત્યારે જેટલું જલ્દી થાય એને એડ્રેસ કરવું પડે જરૂર છે.